મારી બહેનના બ્લોગમાં તમારું સ્વાગત છે. અરે આ જો માર્કેટિંગ લેવલ જુઓ તમે ખાલી. અમે તો ડોહા જેવા લાગો એના કરતા હારા. કલરિયા બેગ બતાવો. જો ના 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 ઝઘડો થઈ જાય તો બ્લોગ ઉલળી જાય. હા તે બોલો. હર મહાદેવ મિત્રો, અને અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો, મોજમાં છો. અને આજે મેં હેને ચેતન ખાવા માટે સુનતા હોટલમાં લઈને આવ્યા છે ડિનર માટે. ડિનર કે લંચ, સોરી લંચ તો પતી ગયો, હવે ડિનર આવશે. યસ. ઓકે ચલો ગાઈસ, મળીએ આપણે. શું મળીએ? કોઈ ડિનર લંચ ડિનર માટે નહીં આવ્યા, પણ એને અમારે એક એડ છે આજે, તો એડ શૂટ માટે આવ્યા છીએ, બરાબર? યસ ઓફ કોર્સ. અને આ એડમાં તો હવે એડમાં ચેતને આવવા લાગ્યા. ચેતને થોડું હું શીખવાડું, ઈયોને ટ્રેન કરું. કોઈ જજ ના કરતા, કેમ કે ભાઈ ચેતનભાઈ નહીં આવડતું બોલતા, ઉર્વી જેવું નહીં બોલતા, કે ભાઈ જો હાલ થોડું શું નવું હે ને, એટલે અને એ બી પાછું આ ઉર્વી શીખવાડે એમ ખરું. એટલે જે બી જજ કરું ઉર્વી કરે કે ઉર્વીબેન કેમ આવું શીખવાડો ચેતનભાઈ એમ. મને બોલતા ચેતને શીખવાડ્યું, તો જો મને એટલું બધું આવડતું નહીં. અમુક લોકો કમેન્ટ કરી કે તમને નહીં આવડતું એમ. કોણે? એક રીલમાં નથી કરી કે પેલા હારી કરીએ તમે નહીં હારું બોલ્યા? હા, લે એ આપણાથી બધી હારી કરતો હોય કે જેને કમેન્ટ કરી એ વળી. યસ, એટલે મતલબ જેને કમેન્ટ કરી છે એમને થોડું અમાર કરતે વધારે ધ્યાન હશે, એટલે એવું કમેન્ટ કરી શકે. જે બી એવી કમેન્ટ કરે ને ઇગ્નોર કરવાનું, જે હારી કમેન્ટ કરે ને એ જ નજરમાં લાવવાની, બાકી ઇગ્નોર કરવાનું. સાચી વાત છે. તો જીવનમાં આગળ વધશું. અને અમે એડ શૂટ કરવા પણ સ્ક્રિપ્ટ ભૂલીને આવ્યા, એટલે હવે નીતિન ફોન કર્યો તો સ્ક્રિપ્ટનો ફોટો મોકલશે. ઓકે ચલો, અને આપણે એરોમાં ઉપર રેગ્યુલર જે ટ્રાફિક થવાનું તો થઈ ગયું. જો ટ્રાફિક તો ચાલુ જ છે, ફૂલ ટ્રાફિક. ફૂલ તો ના તો કહેવાય. ચલો સ્ક્રિપ્ટ આવી ગઈ, હવે શૂટ કરી લઈએ. ચલો કન્ટિન્યુ. આપણે એડ શૂટ કરવા આવ્યા હતા ને સેલિબ્રિટી. ત્યાં તમે લોકો ઓળખતા જશો. ના ભાઈ, સેલિબ્રિટી નહીં. જય માતાજી આપ સૌને. કોઈ કહી દો ને યાર આપણા સબસ્ક્રાઈબરને. મારી બહેનના બ્લોગમાં તમારું સ્વાગત છે. અરે બેન, અમે બે જણા લ્યા. હા, બેની ભેગી હે. આ ભાઈ તો હું ઓળખતો નહીં, હું આ ગુમને ઓળખું બરાબર. એટલે આ ઇજ્જત કાઢી મારી તો ખરેખર હોય યાર. આવું નથી કરો. હા ભાઈ, મારા મિત્ર એ ચેતન, અમારે બધા નેનપણના મિત્રો. હા કપડા લેવા આવ્યા ચેતનભાઈ? એવું કપડા લેવા તૈયાર હો યાર. સ્ટાફ ને મોકલું તમને બતાવી. ચલો, થેન્ક યુ જયેશભાઈ. એક અમારા ભાઈ ફોટો પાડી દે ને ભાઈ. હા, પાડ દો. અમાર સેલિબ્રિટી જયેશ જો જોઈ લો, હવે જોડાને મળી આ પણ આવી ગયો, સ્ક્રીનશોટ પડી જાય. ઘરનો જ છે. સ્ક્રીનશોટ પડી ગયો. બરાબર. તો આપણે એમને ઘેર જતા રહ્યો. બરાબર, શું ખવડાવશો કે પહેલા તો બટાકાની સબ્જી, ઘી. ચાલશે. હવે રહેવા દઈએ, બાજરીના રોટલા, રહેવા કઢીનું દઈએ. શાક. તો એ જ હોય, એ જ હોય. પણ આગળ શીરો બીરો કોક બોલવું પડે એમને. હા, એટલે મીઠાશમાં શું ખાવું તમારે કહો? બરાબર. હા, એ તો આવતા નહીં. ચલો તો ચલો મળીએ. અમે અમારું કામ કરી લઈએ અને શાંતિથી મળશો. બરાબર. ઓકે. આપણે ત્યાં સેલમાં આવ્યા હતા ને, હું એક સ્ટોલ આર્યો બી નાખેલો હે. શું વેચો હે? ઇયરિંગ્સ. આ જો માર્કેટિંગ લેવલ જુઓ તમે ખાલી. કાનમાં પહેરીને જ બતાવીએ. ચલો જો મિત્રો, તમારે જો તો 3 દિવસ છે ને રહ્યો. 17, 18, 19. 17, 18, 19 આ બ્લોગ. 17 પતી ગઈ. કાલ બ્લોગ આવશે ને રહ્યો. જોઈ લો લેડીઝ લોકો બધા, આવજો એકવાર વિઝિટ કરજો. સુંડા હોટલ ને, મતલબ કે સુંડા હોટલ ના પાછળ ને. સુંદા હોટલમાં જ. હા ઓકે ચલો. મસ્ત લાગો સિરિયસલી. પેલા ચશ્મા ને આ થોડા સ્ટાઇલિશ લાગો. પેલા ચશ્મા ઓમ દેખો પહેલા. પબ્લિક કમેન્ટ કરજો આ હારા લાગે. હા, નવા પેલા પહેરો. હા, અમે તો ડોહા જેવા લાગો એના કરતા હારા. પેલા ભાઈ આપણે કઈના ડોહા પર પેલા મોતિયા ઉતરાય ને એવા, મોતિયા ઉતરાય ને એવા લાગો એમ. સોમતીરાજ કે મોતિયાની માસી. આમ દેખો. ના ના ના, આ મસ્ત હતા, આ લઈ લો. પણ હું કેટલા નહીં ભાઈ. પહેરો फटाफट, ऑडियंस वेट कर रही है आपका. चेतन आ लई मस्त है. ફાઇનલ फाइनल. તો આવા જાય. અલ્યા લેડો લઈ આલ દેજે એટલે ઓકે, એ માર માટે એક જુઓ. તું આ મારા પહેરજે કે ના ના ના, માર માટે ગાઈ શું જોઈ લો. મસ્ત લાગશે તને. એક આ ઉપર भी मस्त है, ये वाला सेकंड लाइन वाला पकड़ो. વાવ નાઈસ. मन काळो काळो देखाय ને તો મને નહીં મજા આવે. આ ઉપરથી મને અરે મજા આવી. ના, આ તો નહીં મજા આવતી. સારા હે એમ તો. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે એડ તો પતાવી દીધી છે, અને હવે ચેતન
કામ છે ને ભાઈ મોડામાં આવો એટલે આપણે જઈએ બજારમાં મારે કોમ હતું પણ તમે તમારા બજારમાં કેટલા વાગ્યા પહેલા? 1 મિનિટ પહેલા હું ફોન 5 વાગે છે તો હવે 6 વાગે પેલી એડ કરવાની, તમે કલાકમાં તો પાછા ના આવો. તો એડ કરીને પછી ફોન કરી ને. હા તો હેડ ચાલો એક કામ કરશો આપણે એટલી ભૂખ લાગેલી હતી ગાઈસ, પણ હવે હાલ બહારનું છે તો નહીં ખાવાનું. કેમ નહીં ખાવાનું? એમ સારું નહીં એટલે પણ હવે એમ કેમ નહીં ખાવાનું? આચું રીઝન કે કેમ નહીં ખાવાનું? કોણે ના પાડી? તમે. હા એમ તે મેં એમ તો કીધું કે ચેતન ના પાડી એવું બોલી તો ખરી. બરાબર. તો એમ ચલો ના હોબળો એટલે શું ખબર હે, મેં સવાર 10 વાગે ખાધું કે 11 વાગે ક્લાસ ચાલુ થતા હતા એટલે સવાર 10 વાગે ખાધેલું ને તો ફ્રેન્ડ્સ એટલા મોડા એ ભૂખ લાગે ને બોલવાનું એટલે વધારે ભૂખ લાગે. તો હેડો ને ઉર્વીને હવે આપણે થોડું ખવડાવી દઈએ, માટી ખવડાવી દઈએ. જે શું ખાવાની ઈચ્છા કરે કે 10 વાગે ખાધેલું ભૂખ લાગી. શું ખાવાની ઈચ્છા એમ કે કોક હેલ્ધી ખવડાવી દો. હેલ્ધી કીડા ખવડાવી દો બજારમાંથી. તો શું સફરજન ખાવાય, દ્રાક્ષ ખાવાય, તો મરચું ખવડાવી દો. હેલ્ધી ને આદુ તીખું હોવું જોઈએ. ભાઈ મરચું ખાવ તો એસિડિટી થઈ જાય. જો કોઈ બી વસ્તુ હેલ્ધી હોય ને એ ટેસ્ટલેસ હોય, ટેસ્ટ વગર નહીં જ હોય. તો કોઈ ના ખાલી પેટ ભરાય એવું ખવડાવો, હેલ્ધી મત ખવડાવો. રૂ ખાય? તમે ગુ ખો? રૂ લે ગુ ના. અમને ખબર હે વિડિયો માં આવી હશે. હું રૂ બોલ્યો. હારું હારું. આવો આપણે લે આ ફ્રેન્ડ કમેન્ટ કરી કઈ નહીં, ચાલો ગાઈસ જઈએ. બગડી જઈએ હવે. સારું કહેવાય. સારું હેડો ચલો હવે મારે બજારમાં જવું, થોડી વસ્તુ લેવી અને જવાનું તો થોડુંક બહાર બહુ ટાઈમ જતો રહે એમાં એટલે ભાઈ 6 વાગે મારું બી કામે પતાવી દઈએ કલાક. હા તો કલાકમાં પતાવી દઈએ. તો ફ્રેમ આલવાની લેવાની. હા તો ચાલ ડાયરેક્ટ બારોબાર બજારમાં જઈએ. ઓકે, બારોબાર ના શોપ પરથી ફ્રેમ લઈને જવાની ને આલવા બનાવવા માટે. હા તો ચલો બીજું બી કામ હે એટલે મારે બી એમ કે જાવું હતું થોડુંક બહાર જવું હતું પણ આજ શેર થયું નહીં કે બીજી બી એડ 6 વાગે તો એ શૂટ કરવાની હે અને ભાઈ જઈએ હાલ તો બજારમાં જઈએ. બરાબર ચલો કન્ટિન્યુ. તો હવે આપણે એને ચેતન માટે બેગ જોવા આવી ગયા. ચેતન જાય પ્રવાસ નહીં જતો. ચેતન આ હારું હે. ચેતન કોલેજ ના ઓફિસ આ હારું હે. ઓફિસ માટે ના ના એટલે ભલે કોલેજ બેગ જ. ઓફિસ બેગ પેલું હાથ વાળું કહેવાય, હાથમાં પકડવાળું હે ને એને ઓફિસ બેગ કહેવાય. પણ અંદર આપણે લટકાડા વાળી જ જોઈએ એટલે વધારે મને થોડી આ ટાઈપમાં બતાવજો. થોડી આવી હોય યુનિક ક્લાસિક લાગે એવી. ના ના આવી જ લાયા હતા કે વળી અમદાવાદથી તમે. પણ આ તો મેલી થઈ યાર, મારો ઠેકાણો નથી યાર કોઈ હે. પણ એમાં ડાર્ક કલર હશે ને આની અંદર. ઊભી રહે 2 મિનિટ શાંતિ. ચલો બતાવી દે કે સિલેક્ટ કરીએ ને પછી મળીએ તમને. બહુ વ્લોગ લાંબો થઈ ગયા. આવું ચિત્ર લીધું તો મેસેજ બતાવ. પસંદ કરી બેગ તો આ વિડિયો ઉતારે હજુ ના લગ ના પડે કે હોશિયારી માર્યા કરો શું લખેલું હે જો ભાઈ આ વિડિયો ઉતાર. જો ચેતને બેગ પસંદ કરી કલર યા બેગ બતાવો. જો ગાઈસ અમે બેગ લીધી છે અહીંયાથી આપણે કે સંજય ચોક થી કે નહીં એડ્રેસ અમીર અમીર રોડ ત્યાંથી તમે બધા લીધી જશે. બધા જૂના આ બધું બહુ જૂનું છે એટલે તમારે જો એડ્રેસ જોઈતું ને કમેન્ટ કરજો, અમે એડ્રેસ આવી દો. પાલનપુરમાં મસ્ત મસ્ત બેગો રાખે ભાઈ, વોરંટી વાળી. હા વોરંટી વાળી 4 વર્ષની વોરંટી એટલે સારું કહેવાય યાર. સારું એડ જો ફિક્સ રેટ પાછળ લખેલું જ છે. ફિક્સ રેટ લખેલું ભાવ ના કરાવતા પ્લીઝ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમારે ડાન્સ ક્લાસનું શૂટ કરવાનું તો અમે એના માટે આવ્યા છીએ. જો બધા સ્ટુડન્ટ તૈયાર રેડી થઈ ગયા. ચેતન આર યુ રેડી ફોર શૂટ? યસ આજે શૂટ કરવાનું છે. એન્કરિંગ કાલે કરવાનું છે. યસ પેલા મંડપના ફોટા લેજો પડ્યા છે. હેડો હાલ આપણે શૂટ કરવાનું ચાલુ કરો. ફોન આવ્યો હતો. કયા મંડપના? આ કલર રાખવાનો ને મંડપમાં પણ સ્ટેજ પાછું વ્હાઈટ હે. હા ત્યાંમાં વ્હાઈટ હે તો ખરી ચાલશે ને? અને એમાં જો સાઈડો જો હિત એમાં તો ખાલી સાઈડો જ છે કે મંડપ છે. સારું ચલો ગાઈસ થીમ આપણે મારા થીમ માટે. તો ફ્રેન્ડ જો આપણે શૂટ ચાલુ હે વ્લોગનો. મિત્રો શૂટ પતાઈ નહીં ગયા ને બહુ થાક લાગ્યો હે અને ફાઇનલી બહુ ભૂખ લાગેલી હતી તો પણ મેં બહાર ના ખાધું ગાઈસ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. પણ જેમ ધૂંધળું આવે વિડીયો. આ માતાજી મારા વાળ જલ્દી ખુરશી થોડી બાજ ખેંચજો. આ 4-5 વાળ ફસાઈ રહી ગયા જોઈ. હાય
આ તો ખરેખર હો યાર ઉર્વી તો શું છે હારા લાગુ એટલે નજીકથી મત લે ગંદા તો લાગે પબ્લિકને બતાવો કે કેટલા ગંદા તો લાગે એ એમ ક્યાં માગી કે હારા લાગી તો કઈ નહીં ચલો ગાઈઝ ને કઈ કેવું તમારે હા ભાઈ આપણે ત્યાં પહોંચી જવાનું સ્ટેન્ડ એ મને ખબર હે પૈસાનું નહીં એ આ ચમ આવું છે એટલે 1 મિનિટ જ વિડીયો આવા શું થયું કઈ નહીં લાવો જોજી કોથળો કોથળો જો હે પહેલા નતું હારું આવતું કોથળો જો હે એમ કહું અમને શું ખબર તમારો કોથળો કે નીતિ અને આ ચો કર્યો હે કો ખવડાવવાની ઈચ્છા હે હું એ ખોસીને નહીં જી બકા રૂ ખવડાવું ભૂ તમે ખાવું હે તને એ જ સંભળાય હે હું શું બોલું નીતિ ભાઈ રૂ હોપડ્યું બકા રૂ સંભળાવનું ને તને તમારા મગજમાં ભૂત ભરેલો અરે ખરેખર લે હું સાચું કહું ને આ મેં તો રૂ હોપડ્યું તું મતલબ ખબર મને ખબર હે પણ તમે પહેલી વાર જે પણ હું જેને જે ખાવાની ઈચ્છા હોય ને એ જ સંભળાય જેને જે ખવડાવવાની ઈચ્છા હોય ને જ સંભળાય ખવડાવી દઉં જે ખાવું ખવડાવું બસ જે કીધું એ ખવડાવું ચાલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી જો નહીં આટલા સુધી તો હું ઘેર ગયો એટલે પણ ઘરે જઈને જો કે હમણાં પથારી છે ડાલું જો ઉર્વીને ને હવે જહાન બચારી ગયા એટલે એડિટિંગ નું બધું કોમ હશે એને જો રીલ એડિટ માર કરવાની વ્લોગ એડિટ કરવાનો થંબનેલ એડિટ કરવાનું સાચી વાત હા તો કરો કો હતો ને કરો ચેતન કહે કે હું રીલ એડિટ કરું પણ મને એના પર વિશ્વાસ નહીં આવતો મારું કરેલું ગમતું નહીં વાયન સુંદરીન તાણે અને ચેતન છે ને આપણે એવું કે વસ્તુ 1 મિનિટમાં પતી જાય તો ચેતન ને એ વસ્તુ છે ને પતાવતા 5 મિનિટ લાગે એકચ્યુઅલી હે ને હું બહુ જ મને સારી બાબત ના કહેવાય ના પણ હવે હોય વળી એમાં શું હે સુધરો અમે જીપથી વાવ તમે જીપથી પેલો તમારી જીપ તમને લાગે હારું બાકી છે ને જરાય નહીં હારી જે રહેતું હોય ને જોડે એમ ખબર હોય કે અમે આ જીપ છે એવી છે તે પણ કોઈ જબર જબરદસ્તી હશે નહીં તમારી જોડે હા તમારે નહીં તમે રોજ કઈ કરો ને તો જીભ આવી તમારે જબરદસ્તી નહીં દરવાજો ખુલ્લો છે हाथापाई पे उतर आओगे फिर हम भी हाथापाई पे उतर आएंगे લા નીતિ સમજાય દે તો આ બુનને તમારી બહુ હે લો હવે કોઈ મારા હાથથી તારા જોડે કોઈ સંબંધ નહીં લા મારો ફોન આપી દે હું જોઉં ઓમ તાકીન બોલી દો એકવાર એડો મારો ફોન આપે ને હું જોઉં ઓય બોલી દો શું કીધું તમે હાલ વ્યવસ્થિત બોલો આજથી મારો અને મારો સંબંધ નથી શું મારો ને મારો સંબંધ નહીં બોલો વ્યવસ્થિત બોલો અલે યાર હવે છોડ બધી બોલો વાત છે. ના ઝઘડો થઈ જાય તો વ્લોગ ઉલળી જાય હા તે બોલો શું બોલે હાલ આજથી તારો મારો સંબંધ એકદમ ગાઢતો પ્રેમ જેવો થઈ ગયો રહેવા દે કે લે તો ચલો ગાઈસ એન્ડ આપી દઈએ આપી દો અને ઘેર જે ઊંઘાઈ જો મને ઊંઘ ચડી અને મારે જાવું પણ પેલા ફોન નહીં ઉપાડતા યાર તો તમે ટાઈમ સર ના જતો પછી ફોન ઉપાડી ટાઈમ સર એટલે ખબર ને આપણું શેડ્યુલ કેવું થઈ ગયું હા તે તો ચલો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ રાખીએ જો આજનો વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક કમેન્ટ ગાઈસ ચૂંટણી ભરાય એટલે હું કહું તો જો આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરી દેજો થયું તો જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરી દેજો અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય